વલ્લભાધીશ કી જય. બધા જ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વિડીયોની અંદર પાઘની લર સિદ્ધ કરતા જોઈશું. તો પાઘ હોય, હવે પહેલાંના સમયની અંદર આવી રીતે પાઘ જે છે આવી તૈયાર નથી આવતી. ઠાકોરજીના મસ્તક ઉપર પટ્ટીના પેચથી પાઘ બાંધવામાં આવતી હતી, પણ હવે સમયની અનુકૂળતા નથી રહીને બધાને ફાસ્ટ જોઈએ છે, એટલે પછી તૈયાર આવી પાઘ આવવા માંડી અને પછી ઉપર પાઘની લર ને સિરપેચને બાંધવામાં આવે છે. હવે હજુ પણ થોડું એડવાન્સ થઈ ગયું અને બધું આની અંદર જ કરેલું જ હોય. પાઘની લર પણ હોય, સિરપેચ પણ હોય ને પાછળ ચંદ્રિકાને વગેરે પણ ધરેલું જ હોય ને સીધી ઠાકોરજીના શ્રીમસ્તક ઉપર લગાવથી ધરાઈ દેવાની. એવી રીતે સમયનો અભાવ એ આ બધાનું કારણ છે. પરંતુ આપણે હજુ પણ ઘણા એવા વૈષ્ણવો છે, અમારી પાસે પણ ઘણા વૈષ્ણવો પાઘની લર આવી રીતે અલગથી ધરી અને સુંદર. અને એક વાત છે કે જેટલો આપણે સમય આપીએ છીએ એમાં આપણને ઠાકોરજીના શૃંગાર નિહાળવાનો આનંદ પણ એટલો જ સુંદર હોય છે કે તૈયાર લરવાળી અને એ વાળી પાઘ આપણે ધરીએ અને પાઘ ધરાઈ અને પછી લર, સિરપેચ, લૂમ, ચંદ્રિકા વગેરે ધરીએ, એ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર હોય છે. તો આપણે આવી રીતે આજે બે પાઘ છે, બે સાઇઝની, એક થોડી મીડિયમ સાઇઝ છે ને એક થોડી મોટી સાઇઝ છે. તો આપણે બંને સાઇઝની આપણે પાઘલર સિદ્ધ કરતા શીખીશું. તો હવે આપણે સમય વ્યતીત ન કરતા આપણે જોઈશું કે આવી રીતે આ પડછિયું કટ કર્યું છે. તો પડછિયાની અંદર આપણે આવી રીતે બે છેડા ભેગા કરી અહીંયા આવી રીતે આ થશે, એની અંદરથી આ બે છેડાને પાસ કરી લઈશું. એટલે આ જે સર્કલ બન્યું એની અંદરથી આપણે સોય પાસ કરવાની છે. આવી રીતે આ લઈશું એટલે આ થઈ. અને હવે આપણે આ ગાંઠ આખી પડછિયા સુધી નથી લઈ જવાની. આ જે બે દોરા જે છે એ બે દોરાની વચ્ચેથી આ સોય આમ પાસ કરવાની છે. જો આ દોરો પાસ થાય છે, અહીંયા લોક થઈ ગયું અને ફરીથી પણ હજુ આ તૂટી ના જાય એટલે એની સેફટી માટે આપણે ફરીથી એ ગાંઠ જે પડી એની અંદરથી આપણે લઈશું. હવે આપણે અહીંયા એક ઉપરની લડ અને એક એની નીચેની લડ હોય છે. આપણે ઉપરની લડ માટે આવી રીતેના ઝીણા 1.5 mm મોતી હું યુઝ કરું છું. તો આવી રીતે 1, 2, આપણે પહેલાં 10 મોતી ભરી અને માપી જોઈશું. પાઘની લડ આપણે બરોબર અહીંયાથી લઈ અને અહીંયા સુધીની એવી રીતે સિદ્ધ કરીશું. તો હજુ ઘણા મોતી જોઈશે, લગભગ 6 મોતી હજુ આપણે ઉમેરવા પડશે. તો 10 ને 11, 12, 13, 14, 15, 16. આપણે 16 મોતી ભરી લીધા છે. તો આવી રીતે આ 16 મોતી. હવે આપણે એક જ મોતી ઉમેરવાનો રહે છે માપ મુજબ. તો 16 ને આપણે 17. હવે આપણે નીચેની લર ભરવાની છે, તો એની માટે આપણે અહીંયા પડછિયું લઈ લઈશું. જેમ પેલી બાજુમાં કર્યું હતું એવી જ રીતે એથી પસાર કરી અને અહીંયાથી આપણે સોય લઈ લઈશું. એકદમ ફિટ ખેંચી લેવાનું નથી, આ હલકું શું ઢીલું શું રાખવાનું છે. અને આવી રીતે પડછિયાને અહીંયા લઈ જવાનું છે. હવે આ પડછિયું પણ એકદમ અહીંયા આમ ખેંચીને આવું કરશું તો જુઓ આ મોતીની લર કેવી કડક થઈ ગઈ અને મોતી આડાવડા થઈ ગયા એવું થઈ જશે. એને લૂઝ રાખવાનું છે થોડી. આ મોતીની લાઈન જુઓ આવી રીતે આમ લૂઝ રહેવી જોઈએ થોડીક જ. અહીંયા દોરા મોતી અને ગાંઠ વચ્ચે જગ્યા પણ નથી, તો તમારે એવી રીતે આને બરોબર આમ લચકરે મોતીની એવી રીતે સેટ કરવાનું છે. એવી રીતે સેટ થઈ જાય ત્યારબાદ પહેલા મોતીમાંથી આપણે પાછા નીકળી જઈશું. આજુ પહેલા મોતીમાંથી આપણે પાછા નીકળી ગયા. બરાબર, આ પહેલા મોતીમાંથી આપણે નીકળી ગયા.
હવે આને આપણે આમ યુ શેપમાં રાખવાની છે. બજારમાં મળે છે એ લરો આવી રીતે સીધી ને સીધી જ હોય છે, પરંતુ સીધી લર ધરતી વખતે પછી અનુકૂળ રહેતી નથી. જેથી કરીને આપણે બી પ્રેક્ટિકલી આજે ધરતી વખતે કઈ લર અનુકૂળ રહે તો નીચેની લાઈન કરવા માટે આપણે 2.5 mm મોતીના યુઝ કરીશું. તો 2.5 mmના આપણે પહેલાં 10 મોતી ભરી લઈશું અને ત્યારબાદ ચેક કરીશું કે કેટલા મોતી જોઈએ છીએ. 3, 6, 7, 8, 9, 10. આવી રીતે યુ શેપ અંદરની લાઈનને આવી રીતે યુ શેપ રાખી અને બહારની લાઈનનો મોતી એકદમ આવી રીતે બહુ ફિટ કરવાનો નથી. જો આવી રીતે લચકતો જ રાખવાનો છે. અને આશરે આમાં પણ આપણે હજુ 5 મોતી ઉમેરવા પડશે. તો 11, 12, 13, 14, 15. વધારે લાગશે તો આપણે નીકાળી લઈશું. આમાં તમે જોઈ શકો છો કે આપણને 1 મોતી વધારે લાગે છે, તો આપણે 1 મોતી નીકાળી અને પછી આ બાજુનું પહેલો મોતી, જેમ આપણે અહીંયા પહેલા મોતીમાંથી નીચે આવ્યા હતા તો અહીંયાથી ફરી અને આપણે આ બાજુના પહેલા મોતીમાંથી આપણે ઉપર જતા રહીશું. પહેલાં 1 મોતી વધારે છે તે આપણે વડો કરી લઈશું. અને હવે આપણે આ લરની બીજી સાઈડ જે છે એમાંથી પહેલા મોતીમાંથી આપણે ઉપર જઈશું. ઉપર ગયા બાદ એક વખત ફરીથી આપણે ચેક કરી લઈશું. તો આવી રીતે આ થઈ ગઈ છે, પરફેક્ટ આવે છે. તો હવે આપણે આને અહીંયા લોક કરી લઈશું. તો આ જે ગાંઠ અહીંયા હોય પડછિયાની, એ પડછિયાની ગાંઠમાંથી આપણે અહીંયાથી જુઓ આ દોરાને સહેજ એવી રીતે ખેંચવાનો છે કે જેથી કરીને પેલા મોતી બહુ ફિટ ટાઈટ ના થઈ જાય. અને હવે આપણે ગાંઠ લઈ લઈશું. અને દોરાને આપણે વેતરી લઈશું. તો આ તમારી પાગની લર સિદ્ધ થઈ ગઈ. આવી રીતે આ પાગ હોય એની ઉપર આવી રીતે રાખી અને અહીંયા પછી પાછળથી આમ પડે આવી રીતે ધરવાની હોય છે. એ લગાવની મેંડ કરો એટલે પછી વધારે સુંદર શોભાય. એમને મેં ધરી છે એટલે એવું લાગે છે. આવી રીતે પાગની લર. હવે આપણે એક મોટી લર પણ જોઈશું કે ઘણા વૈષ્ણવોને ત્યાં આવી રીતે 4-5 નંબરના લાલન પણ બિરાજતા હોય છે. તો પછી બહુ ઝીણી પાગ ધરો તો મતલબ શ્રીમસ્તકનો શિંગાર, ઠાકોરજીનું મુખારવિંદ હોય એ પ્રમાણે થોડોક સો દેખાય એવો તો હોવો જ જોઈએ. તો આવી રીતે જો મોટા લાલન હોય તો આપણે આવી રીતે પડછિયું કટ કરી 2 પડછિયા સિદ્ધ કરી લેવા સરખા માપના, અને આપણે અહીં પડછિયું કરીશું. બીજી સેમ વે આપણે આમાંથી સોયમાં આવી રીતે દોરો એ કરી અને પછી અહીંયા જે ગાંઠવાળા જે 2 દોરા છે એમાંથી પાસ કરી લઈશું સોયને. જો આવી રીતે અને ધીમેથી ખેંચીશું એટલે આ અહીંયા ફિટ થઈ જશે. હવે આપણે આ મોટી પાગની પાગલર કરીશું. તો આવી રીતે એમાં આપણે પહેલાં 10 મોતી ભરી લઈએ. તો આમાં પણ આપણે શરૂઆતની લર જે છે એ 1.5 mmના મોતીની જ લીધી છે અને એમાં પણ આપણે અત્યારે 10 મોતી જ લીધા છે. આશરે આમાં જોઈએ તો એ પ્રમાણે આપણે બીજા હજુ 9 કે 8 મોતી જોઈશે. તો આપણે પહેલાં 8 મોતી ભરીશું, જરૂર લાગશે તો 9 મોતી ભરીશું.
આપણે 8 મોતી ભરી લીધા છે. આપણે જોઈએ હજુ 2 મોતી ઉમેરવા પડશે. આપણે 2 મોતી ઉમેરી લઈશું. હવે આપણે માપવાની જરૂર નથી કેમ કે કન્ફર્મ થઈ ગયું છે. તમે પણ તમારા ઠાકોરજીને જે પરફેક્ટ સાઇઝની પાગ આવતી હોય એ પાગ લઈ અને બેસો તો આવી રીતે એકદમ પરફેક્ટ સાઇઝની જે પાગની લર જે છે એ તમે સિદ્ધ કરી શકો છો. હવે આમાં બીજો પણ પ્રકાર છે. આપણે આ પડછિયું ભરાઈ લીધું. હવે આપણે અહીંયાથી પહેલા મોતીમાંથી આમ પાછા આવવાનું છે. તો જુઓ, આપણે પહેલા મોતીમાંથી પાગની લર સાઈડ જઈશું. દોરા સાઈડ નીકળ્યા, હવે આપણે પાગની લર સાઈડ જવાનું છે. હવે આને યુ શેપમાં રાખી અને જેટલા મોતી આપણે 2.5 mm ભરવા પડે એટલા મોતી આપણે ભરીશું. હવે આપણે 2.5 mm પહેલાં 10 મોતી ભરી લઈશું. આશરે બીજા જો આપણે 6 મોતી ભરવા પડશે. આપણે 6 મોતી ભરી લીધા છે. તો આવી રીતે બરોબર આવી જાય છે. તો આપણે અહીંયાથી ઉપર, હવે આ મોતીમાંથી આપણે ઉપર પસાર થઈ જવાનું છે. તો આવી રીતે થશે જોઈન્ટ. હવે આપણે અહીંયા એને ગાંઠ લઈ અને લોક કરી દઈશું. તો આવી રીતે આ જે પડછિયાની ગાંઠ જે છે એની અંદરથી જ આપણે આ સોયને પાસ કરવાની છે અને આ જે ગોળ બને છેલ્લે એની અંદરથી આપણે એને ગાંઠ લઈને લોક કરીશું. ઓછામાં ઓછી 3 ગાંઠ તો દરેક શિંગારની અંદર લેવી જ, કેમ કે નહીંતર આપણે શું જ્યારે શિંગાર ધરાવતા હોઈએ ત્યારે એકદમ આવી રીતે ખેંચી અને ફિટ પડછિયા ખેંચી અને ધરાવીએ, જેથી કરીને એકદમ સુંદર રીતે શિંગાર બેસી જાય એની જગ્યાએ. તો આવી રીતે આ પાકની લર તો આવી રીતે પાકની લર આપણે, તો જો તમે 2 સીધી લર હશે તો આવી રીતે તમારો યુ બરોબર નહીં પડે. એમાં શું થશે કે જ્યારે તમે આમ કરશો તો આ બીજી લર જે છે એ આ લરની પાછળની સાઈડ હશે, તો ધરવાની મજા આવશે નહીં. એટલે પ્રેફરન્સ આપવો કે બને ત્યાં સુધી બજારમાં તૈયાર એવી જ મળતી હોય છે, પરંતુ તેમ છતાં પણ ગોતવી અને જો આવી જ રીતની લર મળે તો તમે પધરાવી અથવા તો પછી તમે ઘરે પણ જાતે સિદ્ધ કરી શકો છો. તો આજે આપણે પાગની લર જોઈ. કાલે આપણે નવું કંઈક હજુ જોઈશું. તમે પણ કમેન્ટ કરીને જણાવી શકો છો કે આગળ આપણે કયો વિડીયો જોવો છે. તો આશા છે કે આપ સર્વેને આ વિડીયો ગમ્યો હશે અને આમાં દર્શાવેલું કોઈ પણ મોતી, સોય વગેરેની સામગ્રી, કોઈ પણ સામગ્રી તમારે જોઈએ તો એના માટે પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, પાગ વગેરે માટે પણ. અને આવા જ અવનવા વિડીયો રોજ આપણે મૂકતા હોઈએ છીએ, શોર્ટ વિડીયોઝ. તો એમાં જોઈ અને શીખતા રહેવા માટે તમારે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો તેના માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો તમે એના દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો આપ સર્વે વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કમેન્ટ આવી છે અલકાવલી બનાવવાના વિડીયોમાં કે પ્લીઝ ઇન હિન્દી. તો હું નેક્સ્ટ વિડીયોથી ટ્રાય કરીશ કે આપણે હવે આ જે વિડીયોઝ જે છે એ હિન્દીમાં બનાવી શકીએ. તો
બીજા વૈષ્ણવોને પણ ઉપયોગ થઈ રહે. તો આશા છે આપ સર્વે આપણે આવી રીતે મળતા રહીશું અને આવી જ રીતે જોતા રહીશું. તો જય શ્રી કૃષ્ણ.